નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. ભાદર ડેમના 3 દરવાજા નીચે ધોવાણ રિપેરિંગ શરૂ. બોપલ ગુમા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પ્રજાર્પણ કરતા મુખ્યમંત્રી. ઉત્તીર્ણ બાળકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી. આમ આદમી પાર્ટીના ઇન્કમટેક્સ ખાતે દેખાવો. વરસર ગામની સીમમાં અજગર દેખાયો. શિક્ષણના વેપારનો વિરોધ, NSUI દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ. મહિલા ડોક્ટરે ગેરવર્તણૂક કરતા એક ડોક્ટર બેઠા ઉપવાસ પર. ફ્રેન્ડશીપ કરાવી દેવાના બહાને ₹35,000 પડાવતી 3 મહિલા ઝડપાઈ. પૂજ્ય અમરા બાપુ નામકરણ કાર્યક્રમ. પર્યાવરણ બચાવવા સાયકલ યાત્રા. યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા પૂતળા દહન કાર્યક્રમ. ભાદર ડેમના 3 દરવાજા નીચે ધોવાણ રિપેરિંગ શરૂ. સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ મેઘરાજાએ પહેલા જ રાઉન્ડમાં છલોછલ કરી દીધો છે. પરંતુ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ એવું હતું કે ડેમના 3 દરવાજા નીચેના ભાગે એવું ધોવાણ થઈ ગયું કે સંગ્રહાયેલો પાણીનો જથ્થો તેમાંથી સતત વહી રહ્યો છે, જેના પગલે ગાંધીનગરની ટીમ દોડી આવી છે. હાલ મોટા પાયે દરવાજાનું કામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો લીકેજ ન અટકે તો ડેમ ખાલી કરાવવો પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ છે. ભાદર ડેમની ભયજનક સ્થિતિ જોઈ તાકીદે 50 મજૂરો બોલાવી અતિ આધુનિક સાધનો દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. ભાદર ડેમના 4, 14 અને 17 નંબરના દરવાજો બંધ ન થતા કંઈક ખામી હોવાની વાત બહાર આવી છે, જેને લઈ લોકલ તંત્રે હાથ હેઠા મૂકી ગાંધીનગરથી નિષ્ણાંતોની ટીમ દોડાવવામાં આવી છે. 3 દરવાજા માટે લોખંડની વિશાળ પ્લેટો મંગાવી લોખંડના સળિયાની ફ્રેમ બનાવી મરીન સિમેન્ટની જે પાણીમાં ફેવિકોલ જેવું કામ આપે છે, આ સિમેન્ટની થેલીઓ અને કંતાનો દરવાજામાં ઉતારવામાં આવી રહ્યા છે. અઠવાડિયા પૂર્વ ડેમના ઉપરવાસના વિસ્તારોના વરસાદે માજા મૂકી વરસતા સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમમાં પાણીની આવક ઇંચના બદલે ફૂટમાં થતી હતી અને અકલ્પ્ય પાણીની આવકની કોઈને પણ સપને ખબર ન હોવાથી ડેમ ઉપરના સરકારી તંત્ર આટલી મોટી પાણીની આવક સામે કઈ રીતે ડેમનું લેવલિંગ જાળવવું તે સમજાતું નથી. ડેમમાં 7 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.5 લાખ ક્યુસેક પાણી છોડી દેવા શકવાની ડેમના દરવાજાના પાટિયામાં ક્ષમતા છે, પરંતુ કલ્પનાની બહાર પાણીની આવકે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની તમામ કામગીરીને ઊંધે કાન નાખી દીધી અને વરસાદના વરાપ બાદ ડેમના ખુલેલા દરવાજાઓના પાટિયાઓ બંધ કરવાની કામગીરી કરતા 4, 14 અને 17 નંબરના પાટિયાઓ બંધ ન થતા પાટિયાનું કંઈક ખામી સર્જાણી હોવાની જાણી પાટિયા જોવા કેટલાક મજૂરો નીચે ઉતર્યા અને થોડું રિપેરિંગ કર્યું. તેમ છતાં પાટિયા બંધ ન થતા હવે અધિકારીઓને ગંભીરતા સમજાવી અને નિષ્ણાંતોને બોલાવી પાટિયાઓની તપાસ કરાવતા 3 લોખંડના પાટિયાઓ નીચે જે કોન્ક્રીટ બનેલા પારાઓ હોય તે જ પાણીના પ્રવાહમાં વહી ગયા હોવાનું માલુમ થતા અધિકારીઓ જીવ પડી કે બંધારણ અને તુરંત ગાંધીનગરને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગરથી આખી ટીમ આવીને 3 દરવાજામાં પાટિયાઓની તપાસ કરાવી રિપેરિંગ કામ શરૂ કર્યું છે. આ લીકેજિંગ રિપેરિંગ કરવું હોય તો ડેમ ખાલી કરવો પડે. હાલ ડેમ ઉપર લોખંડની વિશાળ ક્રેઇનો, JCB લોડર વગેરે સામગ્રી વડે મરીન સિમેન્ટની થેલીઓ લોખંડના સળિયાઓથી બનેલી ફ્રેમમાં ઉતારવાની કામગીરી ઉપરાંત ખાલી બારદાન કંતાનો પણ મંગાવવામાં આવ્યા છે. જે કંતાનો લીકેજિંગ આડે રાખી લીકેજિંગ બંધ કરવાની લગભગ 50 મજૂરો દ્વારા કામગીરી ચાલી રહી છે. ડેમની વિશાળતા અને પાણીની સંગ્રહતા જોઈ અધિકારીઓને કોઈ ખતરો લેવા માંગતા ન હોય રાત્રિના સમયે પણ કામગીરી ચાલુ જ રાખાવી છે. આ અંગે ભાદર ડેમે કર્યા પાલક ઇજનેર વકાતર સાહેબે જણાવેલ કે પાણીના ભારે પ્રવાહથી 3 દરવાજાને નુકસાન થયું છે તે વાત સાચી છે, પરંતુ તેનું લીકેજિંગ રિપેરિંગ કામ અમો દિવસ રાત કામગીરી કરી રહ્યા છે અને ડેમની સપાટી 1.7 સુધીમાં 2 ફૂટ ઓછી, 19 સુધીમાં 1 ફૂટ ઓછી અને 1.9 સુધીમાં ડેમ સંપૂર્ણ ભરેલો રાખવો પડે તેવા અમારા નિયમ છે. જે નિયમ પ્રમાણે આ 3 દરવાજામાં
થી પાણી વહી જવા છતાં અમારું લેવલિંગ જળવાઈ જ રહ્યું છે અને એમાં કંઈ પણ રીતે લીકેલિંગ બંધ કરીને જંપીશું. અમારા જે પાદર સિંચાઈ યોજનામાં 29 ગેટ છે. પાદર ડેમ 1964માં ફર્સ્ટ ફિલિંગ થયું. તે પછી પાદર ડેમના ઇતિહાસમાં સૌથી વધારે ફ્લડ ચાલુ વર્ષે આવ્યું અને 14.5 ફૂટ ઓવરફ્લો થયો અને એને હિસાબે 3 ડેમના નીચેના સીલ બીમ નીકળી ગયા છે અમારા અને તળિયામાં નુકસાન થયું છે. આ સીલ બીમ નીકળતા અમારા જે ગાંધીનગર મિકેનિકલની ટીમ છે, ગાંધીનગર જાણ કરતા મિકેનિકલની ટીમ આવી, એક્સપર્ટની પણ ટીમ આવી અને અત્યારે ચાલુ વરસાદ છે, ચાલુ પાણી છે એટલે એને રિપેર કરવું અઘરું છે. જો ડેમ ખાલી કરી તો જ રિપેર થાય, પણ એને બદલે અમે અત્યારે લોકલ એરેન્જમેન્ટ કરી અને કંતાનથી પાણીનો જાવક બંધ કરી છે ને એમાં અમને પહેલા ગેટમાં અમને 80% સફળતા મળી છે. આજ સાંજ સુધીમાં 3 ગેટમાં અમે 80% સુધીનું પાણીનો પ્રવાહ જતો રોકી શકશું. બોપલ ગુમા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પ્રજાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સોમવાર તારીખ 29 જૂન 2015ના રોજ સાંજે 7:30 કલાકે અમદાવાદ જિલ્લાના બોપલ ગુમા ખાતે ₹3,53,53,00,000ના ખર્ચે નવનિર્મિત અને 30 પથારીની સહુલિયત ધરાવતા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ નવા CHCના પ્રજાર્પણ અવસરે આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સેવાઓ 10 ક્રોઈ તાલુકાના 5 ગામોના ગ્રામજનોને મળતી થશે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબર રૂમ ઉપલબ્ધ હોવાથી અહીં ડિલિવરી કરવામાં આવશે અને ટૂંક સમયમાં સિઝેરિયનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. PM રૂમ હોવાથી પોસ્ટમોર્ટમ અહીં કરવામાં આવશે. પ્રાઇવેસી હોવાથી 376 જેવા કેસો અહીં હેન્ડલ કરવામાં આવશે. ઓપરેશન થિયેટર ઉપલબ્ધ હોવાથી ઓપરેશનની મહત્તમ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. એક્સરે, લેબોરેટરી, મેલ ફિમેલ ઇન્ડોર એમ્બ્યુલન્સ, કેજ્યુઅલ્ટી સેવાના લાભ મળશે. 24 કલાક ઇમરજન્સી સેવાના લાભ પણ આપવામાં આવશે. હડકવાની અને ધનુની રસી મળશે. અકસ્માતને લગતી સેવા, નાના મોટા ડ્રેસિંગની સુવિધાઓ પણ મળશે. પ્રજાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના બોપલ ગુમાના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતાનો વિષય બનવો જોઈએ કે હોસ્પિટલો વધવી જોઈએ કે પછી શિક્ષણ વધવું જોઈએ. શાની જરૂરિયાત છે? ખોરાક કેવો ખાવો, કેટલો ખાવો, ક્યારે ખાવો, આ બધી બાબતો ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. પ્રદૂષણ ફેલાય નહીં એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. વધુ ને વધુ 4 વાગે વૃક્ષો હશે તો પર્યાવરણ શુદ્ધ હશે, તો ઓક્સિજનનું પ્રમાણ શુદ્ધ મળશે આપણને. એનાથી પણ આપણે માંદગીથી દૂર રહી શકીશું. આપણે એવું એક અભિયાન ચલાવીએ કે બોપલ ગુમાનો એક પણ વ્યક્તિ પોતાના શરીરનો ટેસ્ટ કરાવ્યા વગર રહી ન જાય, એટલું આપણે કરી રહ્યું છે. ઉત્તીર્ણ બાળકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તેમના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓ તથા સુરક્ષાકર્મી જવાનોને જે સંતાનો આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તેમને આમંત્રીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મયોગીના કુલ 34 સંતાનોને પોતાના માતા પિતા સાથે શ્રીમતી આનંદીબેન પટેલને મળીને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી. શ્રીમતી આનંદીબેનને આ બાળકોને વ્યક્તિગત જીવનમાં શિક્ષણ સંસ્કાર સાથે સ્વચ્છતા સફાઈના સહજ ગુણો વિકસાવવાની પણ પ્રેરણા આપી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2007માં બીજી વાર જનાદેશ મેળવીને રાજ્ય શાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ આ નવતર પરંપરા શરૂ કરી હતી, જેને આગળ ધપાવતા આજે શ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મયોગીઓના ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોને પ્રત્યક્ષ મળીને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા તથા ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આમ આદમી પાર્ટીના ઇન્કમટેક્સ ખાતે દેખાવો. આમ આદમી પાર્ટીના ભાજપના અગ્રણીઓ કથિત કૌભાંડમાં સામે દેખાવો કાર્યક્રમ ભાજપ સરકારની પોલીસે ફ્લોપ બનાવ્યો હોવાનો આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો છે. આપ દ્વારા ધરણા કે દેખાવોના દરેક કાર્યક્રમ વખતે પોલીસ મંજૂરી લીધી હોવા છતાં કાર્યક્રમ કરવામાં આવતો નથી. તેથી આ વખતે રાજ્યમાં અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ સહિત 10 જિલ્લાઓમાં 10 સ્થળે સુષ્મા સ્વરાજ, પંકજ મુંડે, વસુંધરા રાજે સિંધિયા અને સ્મૃતિ ઈરાનીના વિરોધમાં દેખાવા માટે મંજૂરી લીધા વગર જ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરાતા પોલીસ સવારથી જ આપના કાર્યાલય પર પહોંચી ગઈ હતી અને કાર્યક્રમોને અટકાવી લઈ લીધા હતા. તે પછી દેખાવો યોજતા સામાન્ય રીતે અટકાયતી પગલાં લેવાતા હોય છે. તેના બદલે પોલીસે FIR કરીને ગુનો પણ નોંધ્યો હતો. આપના પ્રવક્તા હર્ષિલ નાયકના જણાવ્યા મુજબ કથિત ગેરરીતિ અને કૌભાંડ સાથે સંકળાયેલા ભાજપના 4 નેતાઓ સામે ગંભીર આક્ષેપો હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન ધારણ કરીને અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે. 1 વર્ષમાં જ આવું બહાર આવ્યું હોવા છતાં તેમનું રાજીનામું તો ઠીક, તેમની સામે પગલાં લેવા માટે પણ મોદી તૈયાર નથી. વડસર ગામની સીમામાં અજગર ઝડપાયો. હવે જ્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યારે જમીનમાં રહેતા પ્રાણીઓ હવે બહાર આવી જાય છે. ત્યારે ગઈકાલે શહેરના વડસર ગામની સીમમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર સામે ખેતરમાંથી 7 ફૂટનો અજગર દેખાયો હતો. લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના કર્મચારીઓ આ ઘટના સ્થળે જઈ 7 ફૂટ લાંબા અજગરને ઝડપી પાડ્યો હતો અને વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે 4 વાગે વડસર ગામ કોટેશ્વર મંદિર પાસેથી મેસેજ મને મળેલા કે ત્યાં 7 ફૂટનો અજગર આવી ચડેલો છે. અહીંથી અમારા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ટીમને ત્યાં મોકલેલી અને અજગરને રેસ્ક્યુ કરેલી આવેલા છીએ રેસ્ક્યુ સેન્ટર પર. 7 ફૂટનો અજગર છે. ના સાદો જ છે અજગર. ત્યાં ખ્યાલ નહીં, વડસર ખેતરોમાં આવી ચડેલો અને લોકો ભયભીત થયા. એ લોકો અમને જાણ કરી અને અમે લોકો અહીંથી રેસ્ક્યુ મોકલેલી ત્યાં અને સુરક્ષિત લઈ આવેલા છે અને ત્યાં લોકોને ભયમુક્ત કરેલા છે. ના, એવું કોઈ બનાવ બનેલો નથી. મારું નામ દવે સુગુણા, વાઇલ્ડ લાઇફ ફોરેસ્ટર. શિક્ષણના વેપારનો વિરોધ, NSUI દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ. શિક્ષણનું વ્યાપારીકરણ, શિક્ષણમાં ચાલતો ભ્રષ્ટાચાર, રાઇટ ટુ એજ્યુકેશનમાં અન્યાય, શાળાઓમાં શિક્ષકોની અપૂરતી જગ્યા અને સ્મૃતિ ઈરાની જેવા મંત્રીઓની ડિગ્રી અંગે છતાં વિવાદોને લઈ થતો વિવાદ વગેરે મુદ્દે રાજકોટ NSUI ત્રિકોણ બાગ ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું પૂતળા દહન કર્યું હતું. NSUIએ આક્ષેપો કર્યો હતો કે સરકારમાં યુવાનોની રોજગારીનો પ્રશ્ન હલ થતો નથી. સેલ્ફ ફાઇનાન્સ શાળા કોલેજો મન ફાવે તેવી ફી અને ડોનેશન લઈ રહી છે. જ્યારે શિક્ષણ જગતની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકાર શિક્ષણ આપવામાં સતંતર નિષ્ફળ રહી છે. આ મુદ્દે NSUI સમાંતરે વિરોધ નોંધાવતું રહ્યું છે. આજે મુખ્યમંત્રીના પૂતળા દહનનું કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જો તાકીદે સરકાર કથળતા જતા શિક્ષણને ફરી પાટે નહીં ચડાવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી NSUI ઉચ્ચારી હતી.